મિત્રો આપણે આગળના વિડિયોની અંદર અપ્રતિવર્તી પ્રક્રમમાં થતું કાર્ય, પ્રતિવર્તી પ્રક્રમમાં થતું કાર્ય, સમતાપી પ્રક્રમ અને મુક્ત વિસ્તરણ દરમિયાન થતું કાર્ય, આ બધા કાર્ય વિશેનો અભ્યાસ કર્યો. સિમ્પલ વાત કરી તો એનું સારાંશ કહું તો આદર્શ વાયુનું સમતાપી વિસ્તરણ થતું હોય, સાહેબ આદર્શ વાયુનું શૂન્યાવકાશમાં સમતાપી વિસ્તરણ થતું હોય તો કાર્ય 0 થઈ જાય, કારણ કે શૂન્યાવકાશની અંદર બાર દબાણ 0 હોય. બીજી વસ્તુ કે q નો ફેરફાર પ્રણાલી ઉષ્મા મેળવે ને ગુમાવે. ધારો કે શૂન્યાવકાશમાં વાયુ જાય, પ્રસરણ પામે, બોલો એ વાયુને ઊર્જા મેળવવી છે, કોના જોડે મેળવે? કોઈ હોવું તો જોઈએ ને. વાયુને ઊર્જા મેળવવી છે કે ગુમાવી છે? આપવી છે, પણ કોણ હોય? કોઈ હોય જ નહીં સાહેબ. તો શૂન્યાવકાશની અંદર વાયુનું વિસ્તરણ કે સંકોચન થાય ત્યારે કોઈ જ પ્રકારનું કાર્ય થતું નથી, અથવા તો પ્રણાલી ઉષ્મા મેળવતી પણ નથી કે ગુમાવતી નથી. મતલબ q0 W0 માટે ડેલ્ટા U બરાબર Q પ્લસ W, મતલબ ડેલ્ટા U એ 0. મતલબ શૂન્યાવકાશમાં આદર્શ વાયુનું વિસ્તરણ કે સંકોચન થાય ત્યારે Q0 W0 અને ડેલ્ટા U0, Q0 W0 અને ડેલ્ટા U0. પણ સાહેબ સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ હોય તો કે સાહેબ આપણું જૂનું જાણીતું સૂત્ર Q બરાબર -W. અહીંયા વિસ્તરણ માટે વાત કરી છે. વાયુનું કદ વધે છે, વાયુનું કદ વધે એટલે પ્રણાલી દ્વારા કાર્ય થાય, દ્વારા કાર્ય થાય એટલે Q બરાબર -W. માટે -W લીધું છે એટલે અહીંયા W નું મૂલ્ય શું હતું? -P એક્સટર્નલ ડેલ્ટા V હતું આપણું સૂત્ર. પણ હવે -W લખું તેનો મતલબ તો કે સાહેબ આ પ્લસ થઈ જશે. તો અપ્રતિવર્તી પ્રક્રમ માટે, સમતાપી અપ્રતિવર્તી પ્રક્રમ માટે કાર્ય કેટલું થશે? Q બરાબર -W. W નું મૂલ્ય P એક્સટર્નલ VF VI. જ્યારે સમતાપી પ્રતિવર્તી પ્રક્રમ માટે, સાહેબ પ્રતિવર્તી પ્રક્રમ એટલે અનંત સૂક્ષ્મ રીતે દબાણમાં વધારો હોય અને અનંત સૂક્ષ્મ રીતે કદમાં ઘટાડો થતો હોય ત્યારે થતું કાર્ય આપણે ગઈ વખતે જોઈ ગયા. W બરાબર nRT ln V2/V1 અને ln કાઢવું હોય તો 2.303 log V2/V1, 2.303 nRT log VF/VI અથવા તો V2/V1 લખો. અંતિમ V2 પ્રારંભિક V1 તો V2/V1 લખો, VF/VI લખો. એ ત્યાં પણ વિસ્તરણ દરમિયાન થતું સૂત્ર કાર્ય છે એટલે Q બરાબર -W. એટલે અહીંયા જે માઈનસ હતું એ આપણે કાઢી નાખ્યું, કારણ કે વિસ્તરણ થાય છે. જો સંકોચન થતું હોય તો અહીંયા માઈનસ આવી જાય, કારણ કે સંકોચન થાય ત્યારે વાયુ ઉપર કાર્ય થાય, વાયુ ઉપર કાર્ય થાય, કાર્ય કેવું હોય? ધન હોય. ત્યારે અહીંયા Q બરાબર W લેવું પડે આપણે. સિમ્પલ વસ્તુ છે. સમોષ્મી ફેરફાર મતલબ ઉષ્મામાં ફેરફાર ના થતો હોય ત્યારે તો સાહેબ Q0 થઈ જાય, Q0 થઈ જાય તો ડેલ્ટા U બરાબર Q પ્લસ W હોય તો W વત્તા Q0 થઈ ગયું તો ડેલ્ટા U બરાબર W એડિશનલ અથવા તો W વધારાનું જે કાર્ય કર્યું એ આપણે. ઓકે, તો આટલા સૂત્રો MCQ માં પણ પૂછાય. સમોષ્મી ફેરફાર માટે થતું કાર્ય જણાવો. કાર્ય આંતરિક ઊર્જામાં થતા ફેરફાર જેટલું જ હશે. હવે એક સરસ મજાની નવી થિયરી ભણી છે આજે, એન્થાલ્પી, એક નવું અવસ્થા વિધેય. સેમ કે શેના માટે લાયા? તો સાહેબ આમ તો આપણે આગળની થિયરી ભણી ગયા કે ભાઈ અચળ કદે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર, આવું આપણે સૂત્ર બોલ્યા. જમ્પિંગ ડેલ્ટા U બરાબર QV યાદ આવે છે છેલ્લે. અચળ કદે થતી પ્રક્રિયામાં થતો આંતરિક ઊર્જાનો ફેરફાર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો હોય છે, અથવા તો અચળ કદે થતી પ્રક્રિયામાં થતો ઉષ્મા એ કોના જેટલી હોય? આંતરિક ઊર્જાની મદદથી માપી શકાય. ટૂંકમાં સાહેબ અચળ કદ એ કદમાં ફેરફાર ના થતો હોય એવી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર માપવા માટે આપણે એક અવસ્થા વિધેય લાયા હતા, આંતરિક ઊર્જા. પણ કે સાહેબ કેમિસ્ટ્રીમાં તો મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ કસ નળીમાં કરો છો તમે, અથવા કોનિકલ ફ્લાસ્કમાં કરો છો, અને મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ તો ખુલ્લા પાત્રમાં થાય. એનો મતલબ કે વાતાવરણના સીધા સંપર્કમાં આવે, અને વાતાવરણના સીધા સંપર્કમાં આવતી હોય તો એના ઉપર વાતાવરણનું દબાણ લાગે, અને વાતાવરણનું દબાણ અચળ હોય છે. એકદમ સિમ્પલ વસ્તુ. મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ ખુલ્લા પાત્રમાં થતી હોય, ખુલ્લા પાત્રમાં થતી હોય એટલે વાતાવરણના સીધા સંપર્કમાં હોય. વાતાવરણનું દબાણ મોટે ભાગે એક વાતાવરણ અચળ છે. એનો મતલબ કે અચળ દબાણે થતી હોય, ખુલ્લા પાત્રમાં થતી બધી જ પ્રક્રિયાઓ અચળ દબાણ. તો અચળ દબાણે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર શોધવા માટે આંતરિક ઊર્જા વિધેય ચાલે નહીં. અચળ દબાણે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર, કારણ કે ત્યાં કદ બદલી જાય છે, પાત્ર ખુલ્લું હોય અને ખુલ્લું પાત્ર હોય એટલે કદમાં ફેરફાર થાય. કદમાં ફેરફાર થાય તો કાર્ય થઈ જાય. પેલામાં આપણે કાર્ય 0 કરી દીધું, સીધું આપણું સૂત્ર આવું હતું, ડેલ્ટા U બરાબર Q પ્લસ W. કાર્ય 0 કરી દીધું, કારણ કે અચળ કદે પ્રક્રિયા કરી, અચળ કદે પ્રક્રિયા કરી એટલે ડેલ્ટા V 0 થઈ ગયું, ડેલ્ટા V 0 થઈ ગયું એટલે કાર્ય 0 થઈ ગયું. એટલે આપણે સીધું ડેલ્ટા U બરાબર QV લખ્યું. પણ સાહેબ અહીંયા ખુલ્લા પાત્રમાં હોય તો ખુલ્લા પાત્રમાં હોય એટલે કાર્ય થાય ને થાય જ.
તો પછી એના માટે આપણે આંતરિક ઊર્જા વિધેય વાપરી શકીએ નહીં. એના માટે આપણે નવું અવસ્થા વિધેય લાયા એન્થાલ્પી H. પ્રસ્તાવના મોટાભાગની રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં થતી હોવાથી ખુલ્લા પાત્રમાં વાતાવરણના સીધા સંપર્કમાં હોય. એના માટે વાતાવરણનું દબાણ લાગે એટલે કે અચળ દબાણ હોય. અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર શોધવા માટે એક નવું અવસ્થા વિધેય એન્થાલ્પી H દાખલ કર્યું, જેનું સૂત્ર છે H બરાબર U + PV. શબ્દમાં બોલવું હોય તો પ્રણાલીની આંતરિક ઊર્જા અને તેના દબાણ અને કદના ગુણાકાર જેટલી કાર્યશક્તિના સરવાળા. દબાણ અને કદનો ગુણાકાર એટલે કાર્ય કહેવાય. દબાણ ગુણ્યા કદ એટલે શું થઈ જાય? કાર્ય. દબાણ અને કદના ગુણાકાર જેટલી કાર્યશક્તિના સરવાળાને શું કહેવામાં આવે છે? એન્થાલ્પી H કહેવામાં આવે છે. હવે માની લો કે પ્રણાલીની પ્રારંભિક આંતરિક ઊર્જા U1 હોય. જે પ્રણાલી અવસ્થા બદલે તો નિપજોની અંતિમ આંતરિક ઊર્જા U2 થશે. પ્રારંભિક કદ V1 હોય, અંતિમ કદ V2 હોય, કારણ કે કદ બદલાવાનું છે સાહેબ. ખુલ્લા પાત્રમાં થાય છે પ્રક્રિયા, કદ બદલાય અને પ્રણાલી અવસ્થા બદલે તો આંતરિક ઊર્જા બદલાય. પ્રારંભિક આંતરિક ઊર્જા U1 હોય, અંતિમ આંતરિક ઊર્જા U2 હોય, શરૂઆતનું કદ V1 હોય, અંતિમ કદ V2 હોય. તો બોલો U2 - U1 એટલે કે ડેલ્ટા U બરાબર QP - P V2 - V1. P V2 - V1 એટલે P ડેલ્ટા V. આપણું સૂત્ર આ બન્યું. ડેલ્ટા U બરાબર QP. કેમ લીધું સાહેબ? કે અચળ દબાણે પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી શબ્દ માટે અહીંયા શોષેલી શબ્દ ટેક્સ્ટબુકમાં એવું લખ્યું છે કે અચળ દબાણે પ્રણાલીએ શોષેલી ઉષ્મા Q માટે તમે QP શબ્દ લખો. ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ડેલ્ટા U બરાબર Q + W. ચલો Q ની જગ્યાએ QP લીધું, W ની જગ્યાએ તો કે સાહેબ પ્રણાલી દ્વારા થતું કાર્ય છે. પ્રણાલી દ્વારા અથવા પ્રણાલીનું વિસ્તરણ થાય છે, વાયુનું વિસ્તરણ થાય છે અને વાયુ દ્વારા કાર્ય થયું હોય. V1 કદથી વધીને કદ V2 થાય છે. કદ વધ્યું સાહેબ એનો મતલબ કે વાયુ દ્વારા કાર્ય થયું, એનો મતલબ કે કાર્ય માઈનસ હશે એટલે માઈનસ P V2 - V1. તો અહીંયા માઈનસ P V2 - V1. ચલો આનો U2 અહીંયા U2 - U1 કરાય ડેલ્ટા U માટે બરાબર QP - P V2 - P V1. ઓકે, તો QP બરાબર શું થાય? તો કે QP બરાબર U2 પછી પેલાના બાદ લઈ દઈએ પ્લસ PV2 માઈનસ U1 પ્લસ PV1 અને U2 પ્લસ PV2 એટલે U પ્લસ PV માટે શું લખાય? H2. આ એન્થાલ્પીનું સૂત્ર થઈ ગયું. U પ્લસ PV માઈનસ H1 બરાબર QP બરાબર ડેલ્ટા H. QP બરાબર ડેલ્ટા H. કારણ કે જો આ તો QP જ હતું, હવે QP બરાબર આને શું લખું? H2 - H1 ને તો કે ડેલ્ટા H. તો નવું સૂત્ર મળી ગયું જમ્પિંગ ડેલ્ટા U બરાબર QV ની જગ્યાએ ડેલ્ટા H બરાબર QP. નવું સૂત્ર મળ્યું. જમ્પિંગ વ્યાખ્યા નંબર 2. અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં પ્રણાલીની એન્થાલ્પીનો ફેરફાર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી અથવા પ્રણાલીએ શોષેલી ઉષ્મા બરાબર હોય છે. અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં પ્રણાલીની એન્થાલ્પીનો ફેરફાર પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જેટલો હોય છે. એટલે કે અચળ દબાણે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર એને એન્થાલ્પી વડે રજૂ કરવામાં આવે. આપણું સૂત્ર મળી ગયું ડેલ્ટા H બરાબર QP. હવે અહીંયા H બરાબર U પ્લસ PV અને બધી જગ્યાએ ડેલ્ટા લખી દઉં તો સાહેબ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV આવું થશે. H બરાબર U પ્લસ PV ડેલ્ટા લખી દઉં તો ડેલ્ટા એટલે ફેરફાર ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV. હવે PV માં ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ એક વખત આવું લખવું પડે P ડેલ્ટા V, બીજી વખત લખવું પડે V ડેલ્ટા P. એક વખત P ને બહાર રાખો ડેલ્ટા V વડે ગુણો, બીજી વખત V ને બહાર રાખો ડેલ્ટા P વડે. પણ કે સાહેબ અચળ દબાણે થતું હોય તો અચળ દબાણ એટલે ડેલ્ટા P બરાબર 0 થઈ જાય, કારણ કે દબાણમાં ફેરફાર ના થાય. P2 - P1 0 થઈ જાય એટલે V ડેલ્ટા P વાળું પદ 0 થઈ જાય. તો આપણું સમીકરણ શું મળે? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. એટલે ટેક્સ્ટબુકમાં આપણે સીધું લખી દીધું છે H બરાબર U પ્લસ PV હોવાને કારણે આપણે અચળ દબાણે થતી પ્રક્રિયા માટે એક નવું અવસ્થા વિધેય લાયા. માટે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V લખાય, કારણ કે અચળ દબાણે થતું હોવાને કારણે ડેલ્ટા P પદ 0 થઈ જાય, જેવું શબ્દમાં લખી દીધું છે. હવે ડેલ્ટા H બરાબર QP અહીંયા આપણે સાબિત કર્યું. ડેલ્ટા H બરાબર QP. H એ અવસ્થા વિધેય છે, કારણ
કે u અવસ્થા વિધેય છે, p અવસ્થા વિધેય છે અને v અવસ્થા વિધેય હોય તો આ બધામાંથી મળતું નવું વિધેય પણ કેવું હોય? અવસ્થા વિધેય મતલબ પ્રણાલીની અવસ્થા ઉપર આધાર રાખે છે, નહીં કે માર્ગ પદ્ધતિ એના ઉપર કોઈ જ આધાર રાખતો નથી. કઈ પદ્ધતિથી મેળવવામાં આવ્યા, કયા માર્ગે મેળવવામાં આવ્યા, કેવી રીતે મેળવવામાં આવ્યા એનાથી કોઈ મતલબ નહીં. એન્થાલ્પી H એ અવસ્થા વિધેય છે. બીજું માત્રાત્મક ગુણધર્મ ધરાવે છે, જથ્થા ઉપર આધાર રાખે છે, દ્રવ્યની લાક્ષણિકતા ઉપર નહીં. અવસ્થા વિધેય છે. બીજું H નું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં, કારણ કે સાહેબ U નું નહીં માપી શકાતું. હવે U નું ના માપી શકાતું તો H નું કેવી રીતે માપી શકાય? એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય. બધામાં જવાબ આ જ આવશે. એન્થાલ્પીનું અવસ્થા વિધેય છે, કારણ કે U અવસ્થા વિધેય છે. એન્થાલ્પીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી, કારણ કે U નું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું, આંતરિક ઊર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. હવે આજે ડેલ્ટા H આપણી જોડે બે સૂત્રો આયા. ડેલ્ટા H બરાબર QP અને ડેલ્ટા U બરાબર QV. જો અચળ દબાણે ખુલ્લા પાત્રમાં થતી હોય તો આ, અને કદમાં ફેરફાર ના થતો હોય, અચળ કદે થતી હોય તો આ. હવે ડેલ્ટા H એટલે કે અચળ દબાણે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર, ડેલ્ટા U એટલે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર. આમ સીધા શબ્દો હું તમને એમ કહું કે ડેલ્ટા H તમને એમ પૂછે કે અચળ કદે થતી પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર શોધો. એ પ્રક્રિયા રકમમાં કીધું, અચળ કદે કીધું સાહેબ તો ડેલ્ટા U શોધવાનું કીધું. રકમમાં કીધું કે અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર શોધો, તો તમને શું શોધવાનું કીધું? ડેલ્ટા H શોધવાનું કીધું. ટૂંકમાં સાહેબ કોઈ પણ પ્રક્રિયા થતી હોય ડેલ્ટા H શોધવાનું, ડેલ્ટા U શોધવાનું. જો ઉષ્મા શોષક પ્રક્રિયા હોય એટલે પ્રણાલી ઉષ્મા મેળવતી હોય તો આ બંનેના મૂલ્યો ધન મળશે આપણને. ઉષ્મા શોષક પ્રક્રિયા હોય તો આ બંનેના મૂલ્યો આપણને કેવા મળશે? ધન મળશે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે કે પ્રણાલી ઉષ્મા ગુમાવતી હોય, પ્રણાલી ઉષ્મા વાતાવરણમાં ગુમાવતી હોય તો એનો મતલબ કે એની ઉષ્મા ઘટશે. એનો મતલબ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં ડેલ્ટા H કે ડેલ્ટા U નું મૂલ્ય કેવું મળશે? માઈનસ મળશે. મોટે ભાગે વાયુરૂપ પ્રણાલી હોય તો એની અંદર ડેલ્ટા H અને ડેલ્ટા U ના મૂલ્યો જુદા જુદા હોય, કારણ કે વાયુરૂપની અંદર સાહેબ તાપમાન બદલશે એટલે કદમાં મોટા ફેરફારો થશે, અને કદમાં મોટા ફેરફારો થશે એના કારણે એન્થાલ્પી અને આંતરિક ઊર્જામાં પણ મોટા ફેરફારો આવશે. એટલે કે વાયુરૂપ પ્રણાલીની અંદર એન્થાલ્પીનો ફેરફાર અને આંતરિક ઊર્જાનો ફેરફાર જુદો જુદો હશે. બાકી ઘન અને પ્રવાહી પ્રણાલીમાં એન્થાલ્પી ફેરફાર અને આંતરિક ઊર્જામાં બહુ મોટો તફાવત નહીં હોય. મતલબ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U લખી શકો તમે ઘન અને પ્રવાહી માટે. વેરી ગુડ. ઓકે, ચલો એના પછી આ વાયુરૂપ પ્રણાલી માટે જો આપણે એન્થાલ્પીનો ફેરફારમાં ડેલ્ટા U અને ડેલ્ટા H માં ફેરફાર છે તો વાયુરૂપ પ્રણાલીની અંદર ડેલ્ટા H શોધવાનું એક નવું સૂત્ર છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા NgRT સાબિત કરો. IMP થિયરી ઘણી વખત પૂછાયેલી છે કે સાહેબ વાયુરૂપ પ્રણાલી હોય તો વાયુની અંદર મોલ સંખ્યા હોય અને વાયુની મોલ સંખ્યા બદલાય. વાયુની પ્રણાલીમાં અવસ્થા બદલાય એટલે કદમાં ફેરફાર થાય. ધારો કે પ્રારંભિક કદ VA હોય અથવા V1 લઈ લો, અંતિમ કદ V2 લઈ લો અથવા VB લઈ લો. અહીંયા AB ટેક્સ્ટબુક વાળાએ AB લીધું છે એટલે આપણે AB લીધું છે. શરૂઆતમાં વાયુના મોલ Na હોય, પ્રક્રિયકના મોલ Na હોય, અંતિમ નિપજના મોલ Nb હોય. બે આપણે શરતો મૂકવી પડે. વાયુરૂપ પ્રણાલી જ્યારે અવસ્થા બદલે ત્યારે અવસ્થા બદલાય ત્યારે પ્રારંભિક કદ VA, અંતિમ કદ VB. શરૂઆતનું વાયુના મોલ કેટલા હતા? Na. અંતિમ મોલ કેટલા હતા? Nb. તો આ પરિસ્થિતિની અંદર અચળ તાપમાન અને દબાણે આદર્શ વાયુ સમીકરણ લાગુ પાડીએ આપણે. આદર્શ વાયુ સમીકરણ આપણને યાદ છે PV બરાબર nRT. હવે P તો અચળ છે સાહેબ, અચળ દબાણે છે એટલે P અચળ છે. અહીંયા V માટે VA માટે લઉં તો NART થાય અને B માટે લઉં તો PVB બરાબર NBRT. આવા એક અને બે સમીકરણો મળે આપણને. તો વાયુની પ્રારંભિક અવસ્થા માટે એક સમીકરણ મળશે, અંતિમ અવસ્થા માટે એક સમીકરણ મળશે. સમીકરણ બે માંથી સમીકરણ એક બાદ કરીએ માટે આપણે કાર્ય શોધવું છે, P ડેલ્ટા V શોધવું છે. તો જુઓ PVB માઈનસ PVA બીજામાંથી એક બાદ કર્યું બરાબર NBRT માઈનસ NART. P કોમન કાઢો સાહેબ તો કે P VB માઈનસ VA અને અહીંયા RT કોમન કાઢો તો NB માઈનસ NA RT કોમન કાઢ્યો. હવે જુઓ આટલા ભાગને શું કહેવાય? VB માઈનસ VA એટલે કદમાં ફેરફાર એના બરાબર ડેલ્ટા V. P ડેલ્ટા V અને આ NB માઈનસ NA એટલે નિપજોની મોલ સંખ્યા માઈનસ પ્રક્રિયકોની મોલ સંખ્યા. એક્ઝેક્ટલી બોલું તો વાયુરૂપ નિપજની મોલ સંખ્યા માઈનસ વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યા એટલે NB ગેસ માઈનસ NA ગેસ બરાબર ડેલ્ટા Ng ગેસ લખ્યું આપણે. ડેલ્ટા Ng મતલબ મોલ સંખ્યામાં થતો ફેરફાર, પણ કોનું? વાયુરૂપ ઘટકોની મોલ સંખ્યામાં થતો ફેરફાર. એના માટે Np ગેસ માઈનસ Nr ગેસ લખાય અથવા Nb માઈનસ Na બરાબર ડેલ્ટા Ng લીધું આપણે, અથવા N2 માઈનસ Na અહીંયા 1 2 લીધું હોય આપણે તો N2 માઈનસ Na
નિપજોની મોલ માઈનસ પ્રક્રિયકોની મોલ એના બરાબર ડેલ્ટા Ng. ચલો આ મૂલ્ય છે એ આ સૂત્રમાં મૂકી દીધું. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V. આપણી જોડે આ સૂત્ર છે. ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ડેલ્ટા V ની અંદર P ડેલ્ટા V બરાબર ડેલ્ટા Ng RT મૂકી દઈએ તો બોલો સૂત્ર શું મળશે આપણને? ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા Ng RT. આ સરસ મજાનું સમીકરણ મળી ગયું, પણ અહીંયા પૂરું થાય નહીં, કારણ કે જો ડેલ્ટા Ng RT નું મૂલ્ય લેસ ધેન 0 હોય, મતલબ 0 કરતા ઓછું હોય, તો ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U મળશે. આ ડેલ્ટા Ng નું મૂલ્ય માઈનસ હોય એનો મતલબ કે ડેલ્ટા U માંથી તમે આટલું બાદ કરશો એટલું ડેલ્ટા H થશે, તો એનો મતલબ કે ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U થશે, કારણ કે ડેલ્ટા U મોટો હશે. તમે એમાંથી આટલો આ બાદ કરશો એટલો ડેલ્ટા S થશે. ઇન શોર્ટ, ધારો કે હું આ -2 લઉં તો આ -2 એટલે ડેલ્ટા Ng લેસ ધેન 0 થયું, તો તમારું ડેલ્ટા U નું મૂલ્ય વધી જશે. આમાંથી આ બાદ કરશો એટલું ડેલ્ટા H હશે, એટલે ડેલ્ટા U નું મૂલ્ય વધારે હશે. ઇન શોર્ટ, ડેલ્ટા H લેસ ધેન 0 હોય, આ ડેલ્ટા Ng લેસ ધેન 0 હોય તો ડેલ્ટા H લેસ ધેન U. હવે ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 હોય, અહીંયા ગ્રેટર ધેન 0, ધારો કે અહીંયા ડેલ્ટા Ng બે મૂલ્ય આવ્યું 2RT, મતલબ 2 ગુણ્યા R ગુણ્યા T, આ ત્રણનો સરવાળો વત્તા ડેલ્ટા U કરો તો ડેલ્ટા H મળે. એનો મતલબ કે ડેલ્ટા H નું મૂલ્ય વધારે હશે ડેલ્ટા U કરતા, તો જ અંદર આટલું ઉમેરશો ત્યારે તમને ડેલ્ટા H મળશે ને. એટલે જો ડેલ્ટા Ng ગ્રેટર ધેન 0 હોય તો ડેલ્ટા H ગ્રેટર ધેન ડેલ્ટા U. અને સાહેબ ડેલ્ટા Ng 0 હોય તો કે સાહેબ આ 0 હોય તો આખું આ પદ 0 થઈ જાય, અને આ પદ 0 થઈ જાય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. ઉદાહરણ આપીને સમજાવું. જુઓ ચલો, N2 ગેસ પ્લસ 3H2 ગેસ ટ્વાઇસ NH3 ગેસ એમોનિયા બનાવવાની હેબર પદ્ધતિની વાત કરું તો વાયુ, પહેલી વસ્તુ G, નીચે G હોય એટલા જ જોવાના, લિક્વિડ, સોલિડ, એક્વાયર્સ જોવાના નહીં, વાયુ ઘટકો જોવાના. જો બીજા કોઈ હોય તો એને અવગણવાના, ધ્યાનમાં નહીં લેવાના. આપણે વાયુ ઘટકો જુઓ. ચલો, એમોનિયા વાયુ છે, હાઇડ્રોજન વાયુ છે, ને N2 બધા વાયુ છે. તો નિપજોની મોલ સંખ્યા, ચલો આની મોલ સંખ્યા કેટલી? ડેલ્ટા Ng શોધીએ આપણે. તો Np ગેસ માઈનસ Nr ગેસ. ચલો, નિપજોની મોલ સંખ્યા એટલે 2, અને 2 છે ને, માઈનસ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા. આનું આ કશું નથી લખ્યું, આનો મતલબ 1 મોલ, અને આ 3, તો 2 માઈનસ 4, બોલો કેટલું મળ્યું? -2 લેસ ધેન 0 મળ્યું, માટે ડેલ્ટા H લેસ ધેન ડેલ્ટા U. નમસ્તે, MCQ પૂછાય 1 માર્કના. અહીંયા જુઓ, ચલો, PCl5 ગેસ G છે સાહેબ, PCl3 ગેસ વત્તા Cl2 ગેસ, PCl5 ગેસ gives PCl3 ગેસ પ્લસ Cl2 ગેસ. ચલો, ડેલ્ટા Ng શોધો. પહેલા ડેલ્ટા Ng બરાબર Np ગેસ માઈનસ Nr ગેસ. નિપજોની મોલ સંખ્યા માઈનસ પ્રક્રિયકોની. નિપજોની મોલ સંખ્યા જુઓ અહીંયા, આનો 1 મોલ, આનો 1 મોલ, એટલે આ ટોટલ થયા 2 મોલ, માઈનસ પ્રક્રિયકોના 1 મોલ, 2 ઓછા 1 એટલે 1, ગ્રેટર ધેન 0 થયું, માટે ડેલ્ટા H ગ્રેટર ધેન ડેલ્ટા U. ચલો, ત્રીજું ઉદાહરણ જુઓ. હાઇડ્રોઆયોડિક એસિડ બનાવ્યો છે, H2 ગેસ પ્લસ I2 ગેસ ટ્વાઇસ HI ગેસ, Np ગેસ માઈનસ Nr ગેસ. ડેલ્ટા Ng શોધો. ચલો, તો નિપજોની મોલ સંખ્યા કેટલી છે? 2. બધા ગેસ 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 છે જોવાનું, પહેલું એકદમ સીધું ગણતરી નહીં કરી દેવાની. ચલો, આ 2 માઈનસ આનો 1 મોલ ને આનો 1 મોલ, આગળ જે લખ્યા હોય એને મોલ કહેવાય. 2 માઈનસ 2 બરાબર 0. જો ડેલ્ટા Ng 0 હોય, જો ડેલ્ટા Ng 0 હોય તો ડેલ્ટા H બરાબર ડેલ્ટા U. તો પ્રશ્ન પૂછ્યા કે નીચેનામાંથી કઈ પ્રક્રિયાઓમાં અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર અને અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર સરખો હોય? એટલે અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર એટલે ડેલ્ટા U, અને અચળ દબાણે થતો ઉષ્માનો ફેરફાર એટલે ડેલ્ટા H સરખો હોય. ડેલ્ટા U અને ડેલ્ટા H સરખા હોય. 4 પ્રક્રિયાઓ આપી દીધી હોય તમને. આ છેલ્લી પ્રક્રિયા જુઓ, C6H6, એને ઓર્ગેનિકમાં બેન્ઝીન કહેવાય, અને બેન્ઝીનનું આપણે O2 જોડેની પ્રક્રિયા એટલે દહન પ્રક્રિયા કહેવાય. અને મેં પહેલા ચેપ્ટરમાં કીધું હતું કે કોઈ પણ કાર્બનિક પદાર્થનું દહન કરવું હોય ત્યારે જેટલા કાર્બન હોય એટલા CO2 ગેસ. હવે આ બેન્ઝીન છે ને એ પેટ્રોલ જેવું હોય, એટલે આ લિક્વિડ. O2 જોડે પ્રક્રિયા કરો તો O2 ગેસ હોય, ઓક્સિજન. જેટલા કાર્બન એટલા CO2 ગેસ, એટલે 6 કાર્બન છે તો 6 CO2 ગેસ. જેટલા હાઇડ્રોજન એનાથી અડધા H2O લિક્વિડ નિપજ બાજુ, જેટલા હાઇડ્રોજન હોય 6 હાઇડ્રોજન, તેનાથી અડધા H2O લિક્વિડ નિપજ બાજુ. આ સમીકરણ દહન સમીકરણમાં કોઈ પણ દહન લખવાનું કે પૂછે તમને તો આવડતું હોવું જોઈએ. જેટલા કાર્બન એટલા CO2 ગેસ નિપજ બાજુ. પ્રક્રિયકમાં જેટલા કાર્બન એટલા CO2 ગેસ નિપજ બાજુ. અહીંયા 6 કાર્બન છે તો 6 CO2 ગેસ લખ્યા. પ્રક્રિયકમાં જેટલા હાઇડ્રોજન એનાથી અડધા H2O લિક્વિડ, 6 હાઇડ્રોજન છે તો અહીંયા 3 H2O લિક્વિડ લખ્યા.
હવે બાકી પછી ઓક્સિજનનું બેલેન્સ કરવાનું. ચલો અહીંયા ઓક્સિજન જુઓ 6 દુ 12 ઓક્સિજન અહીંયા થયા અને વત્તા રે 3 12 ને 3 15 ઓક્સિજન આ બાજુ છે અને આ બાજુ આ O2 જોડે આપણે બેલેન્સ કરવાના છે. એટલે અહીંયા 15/2 લખી શકો તમે. 15/2 ના લખવું હોય તો 7.5 બી લખી શકો. અહીંયા વત્તા તમે 7.5 એટલે 15/2 જ થયા. તો આ બાજુ જુઓ 7.5 ગુણ્યા 2 એટલે 15 ઓક્સિજન થઈ ગયા. આ બાજુ 15 ઓક્સિજન થઈ ગયા. તો સમીકરણ સંતુલિત થઈ ગયું. હવે સાહેબ ડેલ્ટા Ng શોધો. ચલો ડેલ્ટા Ng બરાબર Np ગેસ માઈનસ Nr ગેસ. નિપજોની મોલ સંખ્યા બોલો. 6 ને 3 9 ઓછા 7.5 ને 1 એટલે 8.5 એટલે 9 માઈનસ 8.5 બરાબર 0.5. બધા ડફોડ બધા ગગાઓ. શું ભૂલ કરી? તો કે સાહેબ ગેસ ફોર્મ જ જોવાનું. અહીંયા તમે આ લિક્વિડ લઈ લીધું, આ લિક્વિડ લઈ લીધું, ચાલે નહીં. એટલે તમારો જવાબ અહીંયા ખોટો આવે. પછી હું તમને અહીંયા આગળ વધારે ગણવું હોય તો ડેલ્ટા H નું મૂલ્ય આપી દઉં અને ડેલ્ટા U શોધવાનું કહું. ડેલ્ટા Ng તો તમે આના ઉપરથી શોધી કાઢો. R ખબર જ છે બધાને અને T R બી આપેલો હોય T બી આપેલો હોય. તો ટૂંકમાં બધી વસ્તુ તમને મળી ગઈ. ખબર પડી કે નહીં? તો અહીંયા R બરાબર 0.082 લેવાની થશે. અહીંયા ઊર્જા શોધવાની થશે તો 8.314 લેવાનું થશે. કારણ કે ઊર્જા શોધવાની હોય ત્યારે જૂલમાં R લેવો પડે. પછી PV બરાબર NRT આદર્શ વાયુ સમીકરણ વાપરવાનું હોય ત્યારે 12 માં કે વાતાવરણમાં R લેવો પડે. પણ ટૂંકમાં તમારે કયા ચેપ્ટરની અંદર R કયો લેવાનો છે હું તમને કહી દઈશ. અત્યારે હાલ આપણે આ ચેપ્ટરની વાત કરીએ. અહીંયા બધી ઊર્જાઓ છે. ઊર્જાઓ શોધવા માટે R બરાબર 8.314 જૂલ લઈશું. R બરાબર 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન આ લઈશું. R નું મૂલ્ય મૂકી દઈશું. ઓકે. ટૂંકમાં આ મૂલ્ય આપેલા હોય તમે આ બંનેમાંથી એક શોધવાનું હોય પણ ડેલ્ટા Ng શોધતી વખત તમે આમાં લોચો મારશો. દાખલામાં ગણતી વખત ધ્યાન રાખજો. અહીંયા ડેલ્ટા Ng સાહેબ 0.5 ના આવે તો શું આવે? ચલો તો સાહેબ આ નહીં ગણવાનું. જુઓ કારણ કે લિક્વિડ છે. આ નહીં ગણવાનું. ખાલી ગેસ ફોર્મ જ ગણો. ચલો 6 માઈનસ 7.5 6 માઈનસ 7.5 બોલો માઈનસ 1.5 આવ્યું. ડેલ્ટા Ng માઈનસ 1.5 આવ્યું. અને હવે આ માઈનસ 1.5 અહીંયા મૂકી દો. R બરાબર 8.314 લઈ લો. T તાપમાન આપેલું છે 298 કે 300 કેલ્વિન. ડેલ્ટા H કે ડેલ્ટા U બંનેમાંથી એક શોધવાની છે. એક આપેલી હશે. ધ્યાન રાખવાનું ડેલ્ટા H કે ડેલ્ટા U આપેલું છે ત્યારે તમને કિલો જૂલમાં આપ્યું હશે. હવે કિલો જૂલમાં આપ્યું પહેલા તમારે 1000 વડે ગુણીને શેમાં લઈ લેવાનું? જૂલમાં. આ બંને મૂલ્યો તમને કિલો જૂલમાં આપ્યા છે. R તમે જૂલ વાળો લેશો. એટલે આપણી ચોપડી વાળાએ અહીંયા R કિલો જૂલ વાળો કરવો હોય તો શું કરે? ગુણ્યા 10 ની -3 કરી દે તો કિલો જૂલ થઈ જાય. પણ પછી આ 10 ની -3 તમે કેલ્સીમાં ગણતા નહીં ને એટલે જવાબમાં રહી જાય છે. એ આવતો જ નહીં. કારણ કે સરવાળો કરવાનો છે. એટલે સરવાળો તમે ધ્યાનમાં ના લો એટલે ઉડી જાય. એટલે એવું નહીં કરવાની છે કે આપણે આ જૂલમાં લઈશું. હા અહીંયા કિલો જૂલ વાળાને જૂલમાં ફેરવી દઈશું 1000 વડે ગુણીને. એટલે ગણતરી કરવામાં લોચો ના પડે. ઓકે. તો સરસ મજાનું આ એક MCQ ને લગતું અને આ IMP થિયરી. આ થિયરી એન્થાલ્પી એટલે શું સમજાવો. એન્થાલ્પીની વાત કરી અને આ ઉપરના સૂત્રો આપણે જે આ સાબિત કર્યા હતા એનું પુનરાવર્તન કર્યું. તો એન્થાલ્પી એટલે શું? તો અચળ દબાણે થતી રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર. એના વિશે ભણ્યા. ગયા લેક્ચરમાં અચળ કદે થતી ઉષ્મા રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉષ્માનો ફેરફાર એટલે કે આંતરિક ઊર્જા ભણ્યા હતા. તો આ બધી થિયરીઓ ધ્યાનમાં રાખવાની. આને લગતા દાખલાઓ બી સરસ સરસ પૂછાશે. નેક્સ્ટ પીરિયડમાં આપણે આને લગતા થોડાક દાખલાઓ જોઈશું. ધન્યવાદ.